બુટલેગરો આવી જાય અને મારા પર હુમલો કરે છે. હર્ષ સંઘવી અવારનવાર પોતાના પોલીસ તંત્રના વખાણ કરતા થાકતા નથી. પોલીસની સામે ધમકી આપે છે, એક રૂમમાં પૂરીને તારા કપડાં કાઢીને. તમે રાહ જોઈ રહ્યા છો કે મહિલાનું દુષ્કર્મ કરી દેવામાં આવે પછી અમે પગલાં લઈશું. મર્ડર થયું હોય તો જ અહીંયા આવવાનું. એમ ઇંગ્લિશ દારૂ વેચે છે. હર્ષ સંઘવી સાહેબને આપી, રાહુલ સર્કિટ અને એની આખી ગેંગ. ને કૂતરા છોડીને તલવાર લઈને દોડવા ગયો ત્યાં ખોટી ગંદી ગારો બોલવા છતાં પોલીસ વાળા ધ્યાનથી સાંભળી રહ્યા પણ સાહેબ ઓડિયો પોલીસ સ્ટેશન કઈ કરતી જ નથી. એ પણ બુટલેગર જ છે જે ઇંગ્લિશ દારૂ વેચે છે. એને સીધું ચપ્પુ કાઢ્યું, ચપ્પુ મારવા આવી ગયો. અને નાયબ મુખ્યમંત્રી તો મોટા ઉપાડે કહે છે કે કઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પછી બુટલેગરનું નામ આપવામાં આવી રહ્યું છે, વિડીયો આપવામાં આવી રહ્યા છે, ઓડિયો રેકોર્ડિંગ આપવામાં આવી રહ્યું છે કે આવી રીતે ધમકી આપવામાં આવી રહી છે. પોલીસની સામે દુષ્કર્મ કરવાની ધમકી આપે છે બુટલેગર. તેમ છતાં જો કાર્યવાહી ન થતી હોય તો પછી આ કયા ચમરબંધીને ન છોડવાની વાત તમે કરી રહ્યા છો ગૃહ રાજ્યમંત્રી, એ ખબર નથી પડી રહી, તો એની જરા સ્પષ્ટતા કરી દેજો. રાજ્ય સરકાર દ્વારા એવા દાવા કરવામાં આવે છે કે ગુજરાતભરમાં દારૂબંધી લાગુ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ક્યાંય દારૂ મળતો નથી, પરંતુ એ વાત પણ ખોટી પડી રહી છે. રાજ્ય સરકાર સ્ત્રી સશક્તિકરણની વાત કરે છે, પરંતુ જ્યારે મહિલાઓ એક સોસાયટીની ચેરમેન પણ બને તો સરકાર તેમને સુરક્ષા નથી આપી શકતી. અન્ય બહુ મોટા મોટા મુદ્દાઓ જે છે રાજ્યમાં ચાલી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે સ્થિતિ કથળતી હોય તો પછી મોટા લેવલે તો સ્થિતિ કેવી જશે એ તો કઈ વાત જ થાય એમ નથી. સરકાર દ્વારા આવાસ યોજનાની સ્કીમ હેઠળ લોકોને આવાસ પૂરા પાડવામાં આવે છે. ઓઢવ વિસ્તારમાં, અમદાવાદના ઓઢવમાં શિવમ આવાસ યોજના હેઠળ એક ફ્લેટ આવેલા છે. ત્યાં મહિલા ચેરમેન છે, કમિટી મેમ્બર્સમાં પણ મહિલાઓ છે, સોસાયટીનું કામકાજ ચલાવે છે, પરંતુ અમુક કથિત અસામાજિક તત્વો અને બુટલેગરો દ્વારા મહિલાઓને પરેશાન કરવામાં આવે છે. પોલીસને જ્યારે ફરિયાદ કરવા જાય છે ત્યારે પોલીસ સાંભળતી નથી અને ઉલટાનું બુટલેગર દલિત સમાજમાંથી આવતો હોવાના કારણે પોલીસ મહિલા ચેરમેનને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી દેવાની ધમકી આપે છે. ચેરમેન જે મહિલા છે એ સતત આ વાતથી કંટાળી ગયા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે. નોબત ત્યાં સુધી આવી છે કે હવે તો એમને એવું લાગે કે આના કરતા તો ચેરમેન જ ના બનવું સારું. એટલે એક બાજુ જ્યાં મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવે ને બીજી બાજુ આ દ્રશ્ય સામે આવે ત્યારે ખૂબ જ ચોંકાવનારું અને શરમજનક છે. તમને એવું લાગતું હશે કે હું આ પુરાવા વગર વાતો કરી રહી છું, પરંતુ જે શિવમ સોસાયટીની હું વાત કરી રહી છું, જે આવાસ યોજનાના મકાનમાં આ બધી વસ્તુઓ થઈ રહી છે, એ આવાસ જે યોજના છે તેના ચેરમેન અને કમિટી મેમ્બર્સ ખુદ હાલ ચક્રવાતના સ્ટુડિયો પર હાજર છે. ખૂબ જ કંટાળી ગયા છે, પોલીસ સાંભળતી નથી, સરકાર સાંભળતી નથી, એટલે કંટાળીને અમને આ વાત કરવા અને રજૂઆત કરવા આવ્યા છે. સમગ્ર ઘટના શું છે તમામ વિશે વિગતવાર ચેરમેન અને કમિટી મેમ્બર્સ પાસેથી જાણીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. તમે ચેરમેન છો શિવમ આવાસ યોજનાના. તમારું નામ અને આખી ઘટના શું હતી એ જણાવો. મારું નામ સુરેખાબેન ચૌધરી, શિવમ આવાસ ચેરમેન. એમાં એવું થયું કે હું કોઈ બી સારું કામ કરવા જાઉં, ધાર્મિક હોય કે સાંસ્કૃતિક પ્રોગ્રામ કંઈ બી, તો એમાં બુટલેગરો આવી જાય અને મારા પર હુમલો કરે છે. હુમલા કર્યા પછી ગાળોગાળી કરે છે અને મને એમાંય ધમકી પોલીસની સામે ધમકી આપે છે કે 4-5 જણને બોલાવીને એક રૂમમાં પૂરીને તારા કપડાં કાઢીને રેપ કરીશ. અને પોલીસને હું 112 પર ફોન કરું છું, પોલીસને બોલાવીને પછી પોલીસની સામે બી એવી ધમકીઓ આપે છે મને. અને પછી પોલીસો એમ કહે છે તમે જાઓ પોલીસ સ્ટેશન પહેલાં. પછી અમે પહોંચીએ છીએ પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનમાં ગયા પછી પોલીસને કહીએ છીએ, જાણકારી આવી આપીએ છીએ કે આવી રીતે મારા પર હુમલો કરે છે ને આવી રીતે મને કહે છે. તો એ અમારી અરજી લખતા જ નથી અને અમે કહીએ છીએ કે આવી રીતે કર્યું છે. ના બેન, તમારે કંઈક મર્ડર થયું છે, કંઈ થયું હોય, મર્ડર થયું હોય તો જ અહીંયા આવવાનું, એમને આવવાનું જ નહીં તમારે કોઈ દિવસ. અમે તમારી ફરિયાદ લેવામાં આવે જ નહીં કે. પછી એમને એ આવે છે પેલો બુટલેગર, તો બુટલેગરની પહેલાં વાત સાંભળી લે છે અને અમને પોલીસ એમ જ કહે છે કે તમે જાતે ફરિયાદ લખવાની, અરજી લખવાની. એવી રીતે કરીને પછી મને એમ જ કહે છે કે જો તમે ફરિયાદ લખતા નહીં તો તમારે એટ્રોસિટીને
લાગશે એવું મને પોલીસ જવાબ. પોલીસ અમને કઈ રક્ષણ આપતી જ નથી, તો મારે જવું ક્યાં? બુટલેગર દ્વારા સોસાયટીમાં કેવો ત્રાસ છે? એવો ત્રાસ છે કે ઇંગ્લિશ દારૂ વેચે છે, અને ઇંગ્લિશ દારૂ વેચીને અને આખી ગેંગને લઈને બેસે છે ખુલ્લે જુગાર રમે, પછી મારવાની ધમકી, કોઈ બી આવતી જતી મહિલાઓ હોય કે બહેનો દીકરીઓ કોઈ બી હોય ને છેડતી કરવાની, જેમ તેમ ગાળો ગાળી બોલવાની. હું જતી હોય તો મારે ઘરમાંથી નીકળવું બહુ કાઠું છે. મને કે આ ચેરમેનની પદવી છોડી દે, નહીં તો તને અહીંયા જ પતાવી દઈશ, નહીં તો કરવા હું તૈયાર જ છું. એટલે મારે જવું ક્યાં? અને પોલીસ તો બિલકુલ સાંભળતી જ નથી. અને પોલીસ તો એમ કે છે કે તમે જો અહીંયા આવ્યા છો ને તો અહીંયા હું તમારું સાંભળું નહીં, તમે બધી જગ્યાએ અરજી કરો, વકીલ રોકો, અરજી કરો, અરજી કરીને બધી જગ્યાએ આપો. તો મેં બધી સીએમ સાહેબને આપી, હર્ષ સંઘવી સાહેબને આપી, ડીજે સાહેબને આપી, બધી જગ્યાએ આપી રજૂઆત કરી છે, પણ કઈ હજી નિકાલ આવ્યો નથી એમનો. ગૃહ વિભાગમાં તમે અરજી મોકલી, ત્યાંથી કોઈ જવાબ આવ્યો? આવ્યો એટલે સાહેબ ઓઢવ પોલીસ સ્ટેશન કઈ કરતી જ નથી. બુટલેગરનું નામ આપી શકો છો? રાહુલ સર્કિટ અને એની આખી ગેંગ. પોલીસ સ્ટેશનમાં જ્યારે તમે ફરિયાદ દાખલ કરવા ગયા ત્યારે ત્યાં કયા પોલીસ અધિકારી હાજર હતા અને એમણે ફરિયાદ ન લેવા માટે શું કારણ આપ્યું? નામથી નહીં ઓળખ. નામ તો મને નહીં ખબર, પણ પીએને બી અમે મળેલા છે, પણ કશે અમે અમારા સોસાયટીના 15 જેવા બહેનો પીઆઈ સાહેબને અમે રજૂઆત કરવા ગયા, પણ કઈ જવાબ અમને રિસ્પોન્સ સારો મળ્યો નથી એમનો. તમારી સોસાયટીમાંથી હુમલો પણ થયો હતો, તલવાર કાઢીને બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, એ શું? એટલે અમે સોસાયટીમાં ટેક્સ બિલ આપવા માટે ગયા, ABCD બધે. તો એના બ્લોકમાં ચડ્યા અને એના ઘરને એ બ્લોકમાં ચડ્યા તો એમને અમારા પર હુમલો કર્યો. આ ભાઈ પર હુમલો કરીને માર્યો, કૂતરા દોડાય, તલવાર કાઢી, અહીંયા અમારા બ્લોકમાં આવવાનું નહીં, ચોખ્ખું ના પાડી છું, હું તમારો બાપ છું, મને બાપ કહીને કહેવાનું. એનો હાડું ભાઈ છે એ બી અમને એવું કહે છે કે મને દાદો કહીને બોલવાનું, અને પોલીસની સામે બી એવું જ કહે છે, પણ પોલીસ કઈ એક્શન કરતી લેતી જ નથી અમારી. તમારા ઉપર હુમલો કરવાની વાત સામે આવી, શા માટે બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલા પછી તમે શું કાર્યવાહી કરી? પોલીસને કીધું તો પોલીસ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? ટેક્સ બિલ માટે વિતરણ રાત્રે દરમિયાન નીકળેલા, તો એના મકાનમાં ટેક્સ બિલ આપ્યા ત્યારે જમીન બેઠેલો, તો બહાર નીકળીને ખોટી ગંદી ગારો બોલવાય, કાઢિયા તું મારા બ્લોકમાં કેમ કર્યો, મારા દાદાનું બ્લોક છે ખબર નથી પડતી, આવી રીતે ખોટી ધમકી એને બે લાફા મારી દીધા. અને કૂતરા છોડીને તલવાર લઈને દોડવા ગયો ત્યારે અહીંયા તુરંત ભાગી ગયો. ભાગ્યા પછી હું નીચે સીડીઓમાં પડી ગયો, ચંપલ બી તૂટી ગયા. ત્યારે એક મકાન ખુલ્લું હતું, ત્યાં હું ઘૂસી ગયો. ત્યારે ગભરાયેલો અને અમે 100 નંબર ડાયલ કર્યા. 100 નંબર ડાયલ કર્યા ત્યારે 112 આવી. 112 આવી ત્યારે મને ફોન કરીને બોલાવ્યો, સાહેબે કે તમે નીચે આવો. સાહેબ હું ડરેલો છું, તમે D બ્લોક આગળ ગાડી લઈને આવો. તો ગાડી નીચે આવવા તરત જ હું નીચે ગયો ત્યારે સાહેબો દ્વારા એનો સાડુભાઈ આવ્યો, આવીને ધમકી દેવા માંડ્યો. મેં કે તારે ગાડી બોલાવવાની ક્યાં જરૂર છે? તો ગાડી બોલાવી તો બી પોલીસ ક્વાર્ટર્સમાં સ્ટાફ સાથે ઊભા હતા, તો એમને હાથ ચાલકી કરવા મળે બંને જણા અને મારવા મળે. તો મારી વાઈફે મને બચાવ કાર્ય કર્યો અને અહીંયાથી ભગાડ્યો. જ્યારે આ ઘટનામાં એ લોકો એમ કહ્યું કે તમે પોલીસ સ્ટેશને પહોંચ્યો, અમે કંઈ કરી ન શકીએ. ખોટી ગંદી ગારો બોલવા છતાં પોલીસવાળા ધ્યાનથી સાંભળી રહ્યા, પણ ત્યાં કંઈ અમને નિર્ણય ના મળ્યો. તો અમે પોલીસ સ્ટેશને પહોંચ્યા. જ્યારે 10:30નો આ કેસ અરજદાર મેં નોંધાયેલો ત્યારે 2:30 વાગ્યા સુધી એમના ગોળ ગોળ ફેરવ્યા પોલીસ સ્ટેશનમાં. કોઈ પોલીસવાળા અમને જવાબ ના આપે, ખોટી ધમકી આપે કે તમારી પર આ કેસ થશે, એક્રોટેશનનો કેસ લાગશે. આ ખોટી આ ગુમરાહ કરી રહ્યા હરેક પોલીસવાળા, પણ અમારો કેસ દર્જ નતા કરતા. જ્યારે અમારી FIR દોજ કરી કે અમે 3 મુદ્દા લખાયેલા, FIR દર્જ નહીં થઈ, અરજી લખાઈ સાદી, અરજી લખાવી, આ 2 લાફા માર્યા, તલવારથી હુમલો કર્યો અને કૂતરા છોડ્યા. બસ આટલું જ મેં અરજીમાં લખાયેલું. પણ એ અરજી લખી નથી, ખોટી અરજી લખાઈને મારે સહી કરાવી લીધી. એ અરજીની કોપી મારી જોડે અત્યારે હાલ પડેલી જ છે. પણ એ જ્યારે અમે કોર્ટમાં ગયા ત્યારે એમાં અરજી વાંચવા મળી. બાકી અમને અરજી છુપાઈને એમને બીજી અરજી લખી દીધી છે. અને એના ત્યાં કેમેરા લાગેલા છે, તો સાહેબને મેં કહ્યું કે સાહેબ ત્યાંના કેમેરા CCTV લાગેલા છે, તો તમે ત્યાં કેમેરા ખોલીને ચેક કરી શકો છો. તો બી પોલીસવાળા માન્યા ના. તમે ચેરમેન છો, આ સમગ્ર ઘટના બની ત્યારબાદ તમે પણ આમની સાથે પોલીસ સ્ટેશન ગયા હશો. પોલીસની પહેલી પ્રતિક્રિયા શું હતી? ફરિયાદ તમે અરજી કરી, અરજી પરથી હજુ FIR તો દાખલ થઈ જ નથી. તો પછી આગળ તમે કોર્ટમાં ગયા, ત્યાં શું જવાબ મળ્યો?
કોર્ટ જામીન આપે. જામીન કઈ છોડી દીધી, અમને બંનેને લોકઅપ કરી. લોકઅપમાં નાખી. તમને કેમ લોકઅપમાં નાખ્યા? તમે તો ફરિયાદ કરવા ગયા હતા ને? અને એ તો પોલીસ વાળાનો એ રહ્યો ને સત્ય કે અત્યારે શું અરજદાર હું છું દાખલ ગુનો મારી પર થયો મારામારીનો, તો બી મને લોકઅપમાં 24 કલાક રાખ્યો. તમને લોકઅપમાં રાખવા પાછળનું પોલીસે શું કારણ જણાવ્યું? પોલીસ વાળા ખોટી ધમકી આપે. તમે શિવમ સોસાયટીની બાજુમાં રહો છો. આ સમગ્ર જે આટલા હોબાળા થઈ, ઘટનાઓ બની, બુટલેગરનો ત્રાસ તમે બાજુની સોસાયટીમાં રહો છો એટલે તમારે ત્યાં પણ થતો હશે. શું છે સમગ્ર ઘટના? મારું નામ હેમાબેન સોલંકી છે અને એક્ઝેક્ટ શિવમ આવાસની બાજુમાં જ મારું ઇન્દિરા આવાસ આવેલું છે. ઘણી બધી મહેનત કરવા પાછળ પછી જ અમને આ આવાસો મળ્યા છે. અમે અનેક વાર રજૂઆત કરી છે. ડીજી ઓફિસ હોય, કમિશનર ઓફિસ હોય, ડીસીપી સાહેબ હોય કે ઓઢવ પોલીસ સ્ટેશન હોય, અમે અનેક વાર રજૂઆતો કરી છે કે અમને આવા અસામાજિક લોકો છે એ જે દારૂ જુગારના અડ્ડા ચલાવે છે, જે જાહેરમાં મારામારી કરે છે, એવા લોકોથી સાહેબ અમને રક્ષણ આપો. કારણ કે આટલા સરસ આવાસો બનાવ્યા છે અને જો એનું સંચાલન જ વ્યવસ્થિત નહીં થાય, જે લોકો કામ કરે છે એમની ઉપર જ આવી રીતે હુમલાઓ થશે તો આ લોકોને છૂટો દોર મળશે. એટલે એટલા માટે અમે દરેક જગ્યાએ પહેલા તો અરજી આપીને જાણ કરેલી છે. ત્યારબાદ આ લોકોની જે કામગીરી છે એને લઈને એના વિડીયો બહુ હિંમતથી એના વિડીયો ફોટા બનાવ્યા બાદ બધે રજૂઆત કરી. ત્યારબાદ અમે પીઆઈ સાહેબની કેબિનમાં જઈને 15-20 બહેનો મળ્યા અને અમે પીઆઈ સાહેબને એવી રજૂઆત કરી કે સાહેબ અમારા આવાસો આટલા સરસ છે અને આ લોકો આવી રીતનું ન્યુસન્સ ફેલાઈ રહ્યા છે, તો જો આ લોકોની ઉપર તમારી જો ચાપતી નજર નહીં રાખવામાં આવે તો આ લોકોને દિવસે દિવસે ખુલ્લો દોર મળશે. એના માટે અમે એમને પીઆઈ સાહેબને આ લોકોના ફોટોગ્રાફ મોકલેલા છે. જે ગાડીઓમાં દારૂ લાવવો વેચવો, ઇંગ્લિશ દારૂ, એના પણ અમે ફોટોગ્રાફ મોકલેલા છે. જાહેરમાં જુગાર રમાડવો, એના પણ ફોટોગ્રાફ મોકલેલા છે. અને કેટલી વખત એને મારામારી કરી છે અને એના વિડીયો લઈને લોકોનામાં ડર ઉભો કરે છે કે જો આવી રીતે આના હાથ પગ તોડ્યા ને તો તું મારા વિરુદ્ધમાં પોલીસ સ્ટેશન જઈશ તો હું પણ તારા હાથ પગ તોડી નાખીશ. આવા વિડીયો પણ અમે પોલીસ સ્ટેશનમાં બતાવીને રજૂઆત કરેલી છે. બહેનોએ હાથ જોડીને એવું કીધું છે કે અત્યારે હરસંઘવી સાહેબની એવી વાતો છે કે ભાઈ એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવશે. તો અમારી એવી ચેટ બી છે પીઆઈ સાહેબને કે સાહેબ આનો બી વરઘોડો કાઢો તો લોકોનામાં હિંમત આવે. પણ ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટેશનથી એવો જ રિસ્પોન્સ મળે છે. એક ઘટના તો એવી બની ઇન્દિરા આવાસમાં કે મારા હસબન્ડ પોતે અમારા ત્યાં ઉભા હતા. એક નાની એવી અમથી મગજમારીમાં એ પણ બુટલેગર જ છે જે ઇંગ્લિશ દારૂ વેચે છે. એણે સીધું ચક્કુ કાઢ્યું, ચક્કુ મારવા આવી ગયો અને વિડીયો બની ગયો. એ વિડીયોના આધારે ફરિયાદ નોંધાવવા ગયા તો પીઆઈ સાહેબે ફરિયાદ નોંધી દઈ કે જવા દો ને તમારી આપસી મુદ્દો છે અને એને પતાવી દો. બીજા દિવસે એવું બન્યું કે એ ગુંડાઓની બહેનો દ્વારા આ પુરુષે મારી છેડતી કરી છે એવી અમારી ઉપરથી ફરિયાદ નોંધવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક ઓઢવ પોલીસ સ્ટેશન એક કરપ્ટેડ પોલીસ સ્ટેશન છે અને ક્યાંક ને ક્યાંક પૈસાના જોરે આવું થઈ રહ્યું છે. સામાન્ય માણસો કેસ કરવા જ ના જઈ શકે ને એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે એક ઓડિયો આ રહેવાસીઓ દ્વારા જ અમને આપવામાં આવ્યો છે. ઓડિયોમાં ચોખ્ખું સાંભળવામાં મળી રહ્યું છે કે જે બુટલેગર છે એ ધમકી આપી રહ્યો છે કે સાબરમતી જેલમાંથી હવે હું છૂટી ગયો છું અને હવે તમને નહીં મૂકું. આવી ચોખ્ખી ધમકી આપવામાં આવી રહી છે, તેમ છતાં પોલીસ કાર્યવાહી નથી કરી રહી. સુરેખાબેન, આ ધમકી તમને આપવામાં આવી હતી? મને બી આપવા છે. તમને આવી રીતે ફોન કરીને ધમકી આપી? વોટ્સએપ ગ્રુપમાં. ભાઈ એટલા વર્ષથી બહાર ગયા હતા, 2-3 વર્ષથી 3.5 વર્ષથી અંદર સાબરમતી, બાકી હવે આવી ગયા છીએ સહી સલામત અને શિવમ ફ્લેટના ગેટ ઉપર જ છીએ ભાઈ હવે હાજર. વોટ્સએપ ગ્રુપમાં ઓડિયો મૂક્યો છે. વોટ્સએપ ગ્રુપમાં બીજા કેટલા લોકો છે? 15-17 બધા સોસાયટીના છે. તો આ ઓડિયો તમે પોલીસ સ્ટેશન બતાવ્યો હતો? હા, બતાવ્યો સાહેબને બતાવ્યો તો. પીઆઈ સાહેબે શું કીધું? કશું નહીં, જવાબ જ નથી આપતો. આ સિવાય એક ચેટ પણ સામે આવી છે જે ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ છે તેમની સાથે વોટ્સએપ પર વાતચીત કરવામાં આવી હતી. વાતચીતમાં ખાલી પીઆઈ સાહેબનો ઓકે લખેલા 2 મેસેજ છે, જેમાં આ લોકો વારંવાર રજૂઆત કરે છે કે સાહેબ અમે તમને મળવા આવીએ, ત્યારે એ વાતમાં ઓકે જવાબ આવે છે અને પછી આ લોકો મળવા જાય છે. મળવા જઈને જે રજૂઆત મેસેજમાં કરે છે એ જ રજૂઆત પોલીસ સ્ટેશનમાં કરે છે, એ જ રજૂઆતની અરજી પણ આપે છે. અરજી એફઆઈઆરમાં બદલાતી નથી, કોઈ પ્રોપર ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી અને દર વખતની જેમ આ અરજીના જ ગતકડા દરેક પોલીસ સ્ટેશનમાં જેમ ચાલે છે એમ ચાલી રહ્યા છે. તમે
આ જે કમિટીના મેમ્બર છે એમના પત્ની છો જેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, તમે એ સમય દરમિયાન ત્યાં હાજર હતા? હા, હું એ સમય પર એ દરમિયાન હું હાજર હતી. આ ઘટના બની ત્યારે હું નીચે જ બેઠેલી હતી અને આ ઘટના થઈ. આ લોકો ટેક્સ બિલ વેચતા વેચતા ત્યાં ગયા હતા. એ ગુંડો જમવા બેઠો હતો. જમતા જમતા એ ઊભો થઈ ગયો અને મારા મિસ્ટરને 2 લાફા મારી દીધા. પ્લસ એણે છે તે કૂતરા પાછળ દોડાવ્યા અને તલવારને ચાકુ લઈને પાછળ દોડ્યો. મારા મિસ્ટર છે તે જીવ બચાવવા માટે દોડીને નીચે પહેલીમાં આવી ગયા અને એક ઘરમાં છુપાઈ ગયા. પછી એમણે 112 ઉપર એમણે ફોન કર્યો અને પોલીસને જાણ કરી. પોલીસની ગાડી આવી એટલે પછી એ લોકો બુટલેગરે મારા મિસ્ટરને ત્યાં ખુલ્લેઆમ ધમકી આપી મારા સામે કે તને તો હવે અમે પતાવી જ દઈશું. એટલે પછી પોલીસવાળા બી જોઈ જ રહ્યા હતા. એ લોકોએ કોઈ એક્શન લીધી નહીં. ત્યારે એ પછી એ લોકો કે પોલીસ સ્ટેશને આવો. અમે પોલીસ સ્ટેશને ગયા તો 2 વાગ્યા લગી અમારી કોઈ એ લોકોએ સાંભળી જ નહીં અને એ લોકોનું સાંભળ્યા કર્યું છે. 2 વાગ્યા લગી અમને રખડાયા છે એ લોકોએ. અને પછી સામેથી એ લોકોએ અમારા પર કે એમ કીધું કે આ લોકો આમને બી કે અંદર નાખવામાં આવશે. કારણ કે જ્યારે રજૂઆત અમે કરી હતી કે અમારા પર હુમલો થયો છે તો બી આમને અંદર એક્શન કઈ લીધી નહીં ને આમને અંદર નાખી દીધા. પછી અમે કીધું કે કેમ સર? તો કે એ તો કે એમને બી નાખવામાં જ આવશે કે સામે. એટલે અમે કોઈ કાર્યવાહી કરી નહીં અને મારી 2 દીકરીઓ છે. મારે કાલ પછી કોણ મારી પાછળ કોઈ છે નહીં. હું નિરાધારો છું. 2 દીકરીઓ નાની નાની છે. કાલ પછી આ લોકોએ ખુલ્લી ધમકી આપી. આજ બી આપીને પહેલા બી એણે ધમકી આપી હતી જ છે કે હું આને ગમે તે રીતે હું પતાવી દઈશ. આ લોકોની ગેંગ છે મોટી, એટલે આ લોકોનો કોઈ ભરોસો છે નહીં. એટલે ગમે ત્યારે આ લોકો હુમલો કરી શકે એમ છે. જે હુમલો થયો એ જે પ્રમાણે સુરેખાબેને કહ્યું કે બુટલેગરના ઘરે બારે કેમેરા લગાવેલા છે, તો જે પ્રમાણે હુમલો થયો તો એના પુરાવા પણ હશે. તમે પોલીસને આ અંગે વાત કરી કે એના સીસીટીવી હાજર છે, તમે ચેક કરો? પોલીસે આ અંગે શું કર્યું? હા, અમે કીધું એમને કે એમને ત્યાં સીસી કેમેરા છે તો પોલીસવાળાએ એમ કીધું કે એને ડિલીટ બી મારી શકે છે. એ બી અમે એને રજૂઆત કરી હતી પોલીસ સ્ટેશને, પણ કે એ તો ડિલીટ બી મારી શકે છે. બીજો કયો પુરાવો છે કે તમારી પાસે? કે તો જેટલા સાક્ષી જેણે જોયું હતું એ લોકોએ પણ વાત કરી, તેમ છતાં પોલીસ સાંભળવા તૈયાર નથી. ના, કઈ જ નહીં. અને એ જે રાહુલ સર્કિટ છે ને એનો બી સાળુભાઈ છે ને એ બ્લોકે જઈને બધાને ધમકી આપે છે. એમ કહે છે કે જો તમે બી આની અંદર સામેલ થશો ને તો તમને બી અમે મારીશું. એટલે કોઈ બી અમારો સાથ આપવા તૈયાર થતા નથી અને આવવા જવામાં અમારે ખતરો છે. મારા મિસ્ટર બી એકલા ક્યાંય હું મોકલતી નથી એમને. જ્યાં બી જઈએ ને તો અમે સાથે જઈએ છીએ, કારણ કે આનો કોઈ ભરોસો છે નહીં. રસ્તામાં કંઈ બી કરી શકે છે આ. અને પોલીસ અમારું મર્ડર થવાની રાહ જોઈને જ બેઠા છે. કાલ પછી કંઈ થશે તો રાહુલ સર્કિટ અને ઓટો પોલીસ સ્ટેશન જિમ્મેદાર રહેશે એના માટે. આગળ મારે એવું કહેવું છે કે આની તમામ ઘટનાને જોતા હું એવું કહેવા માંગીશ એક મહિલા તરીકે કે લોકશાહી પ્રમાણે ઇલેક્શન કરાયા બાદ આપણે એક મહિલા ચેરમેન બનાવ્યા છે. કારણ કે ઘણી જગ્યાએ એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જેન્ટ્સ હોય ને તો એની પર ખોટી ફરિયાદો થતી હોય છે. તો આપણે હિંમત કરીને એટલા માટે કે આપણા 5000 જે આવાસો છે એને આપણે સુરક્ષિત રાખી શકીએ અને મહિલાઓ બહાર આવી અને મહિલાઓને જે પ્રમાણે હેરાન પરેશાન કરવામાં આવે છે તો એક મહિલા જ એની રજૂઆત કરે. તો મહિલાઓ જ્યારે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે જાય તો પોલીસ સ્ટેશનની નૈતિક જવાબદારી બને છે કે મહિલાને સાંભળી અને ચેક કરવું. એવું નહીં કે અમે મહિલા છીએ અને કહીએ છીએ એટલે તમે માની લો. તમે ક્રોસ ચેક કરો અને ચેક કર્યા બાદ તમે સાચી ઘટનાની ફરિયાદ નોંધો. કારણ કે આજે અમે 112 બોલાવી, પોલીસને જાણ કરી, અમે પોલીસ સ્ટેશને જઈએ તો અમારો જ પરિવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી હોય એ પણ લોકઅપ થાય, અપરાધી હોય એ પણ લોકઅપ થાય. એનાથી જીવનું જોખમ બી વધી જાય. બીજું કે 112 બોલાવવાનો મતલબ શું? અમે અમારી સુરક્ષા માટે જે 112 બોલાવીએ છીએ તો અમને તો કોઈ સાંભળવામાં આવતું જ નહીં. મતલબ આવા જ લોકોને સાંભળવામાં અને સાચવવામાં આવશે તો મહિલાઓએ પછી ઘરની બહાર નીકળવા માટે પણ એમને ડર લાગશે અને ક્યાંય કોઈ મહિલા રજૂઆત માટે નહીં જાય પોલીસ સ્ટેશનમાં. ચેરમેન તરીકે હવે તમારી આગળ શું માંગ છે? હવે બસ ઓઢવ પોલીસ અમને રિસ્પોન્સ આપતી નથી બરાબર, તો અમારી ફરિયાદ લે એવું કરો અને સજા મળે ગુનેગારને. અહીં સમગ્ર ઘટના જાણી, જે રહેવાસીઓ છે, જે પીડિતો છે, તેમની વાત સાંભળી, તેમના પુરાવા જોયા. જે પુરાવા આપવામાં આવ્યા છે એ પુરાવા અમને દેખાઈ રહ્યા છે, પરંતુ પોલીસને નથી દેખાઈ રહ્યા. એક બાજુ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવી અવારનવાર પોતાના પોલીસ તંત્રના વખાણ કરતા થાકતા નથી,
ત્યાં પોલીસ તંત્ર છે કે સામાન્ય લોકોની ફરિયાદ સુદ્ધા લેવા તૈયાર નથી અને બુટલેગરોનો સાથ આપી રહ્યું છે. ખબર નહીં બુટલેગરોનો સાથ શા માટે આપવામાં આવી રહ્યું છે. શું આમાં વડોદરા પોલીસના હપ્તા ચાલી રહ્યા છે કે કેમ, એ અહીંયા એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શા માટે બુટલેગરોને આટલા છાવરવામાં આવી રહ્યા છે. બુટલેગરો પોલીસની સામે એક મહિલાને બળાત્કાર કરવાની ધમકી આપે છે અને પોલીસ માયકાંગલી થઈને ત્યાં સાંભળી રહી છે અને કોઈ પગલું લેવામાં નથી આવી રહ્યું. તો કથિત સુરક્ષિત કહેવાતું આ ગુજરાત, જ્યાં પોલીસની સામે જો કોઈ મહિલાને બળાત્કાર કરવાની ધમકી આપવામાં આવી રહી હોય તો પછી શું પોલીસને આ જ રીતે કામ કરવાનું છે? તમે રાહ જોઈ રહ્યા છો કે મહિલાનું દુષ્કર્મ કરી દેવામાં આવે પછી અમે પગલાં લઈશું? જ્યારે હુમલાની ફરિયાદ કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે હજુ હુમલો ક્યાં થયો, તો શું એ મર્ડર થઈ જાય પછી તમે ફરિયાદ દાખલ કરશો, દુષ્કર્મ થઈ જાય પછી તમે ફરિયાદ દાખલ કરશો? આવી રીતે ગુજરાત પોલીસનું તંત્ર કામ કરવાનું છે. અને પોલીસ તંત્ર તો કામ કરે ના કરે, પરંતુ ગૃહ રાજ્ય મંત્રી સુધી આ લોકોએ અરજી કરી છે, ગૃહ વિભાગ સુધી અરજી પહોંચાડી છે પોતાની, ત્યાંથી પણ કોઈ જવાબ નથી આવી રહ્યો. જો ગૃહ વિભાગને સામાન્ય લોકોનું સાંભળવું જ ના હોય, નાયબ મુખ્યમંત્રી તો મોટા ઉપાડે કહે છે કે કઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો પછી બુટલેગરનું નામ આપવામાં આવી રહ્યું છે, વિડીયો આપવામાં આવી રહ્યા છે, ઓડિયો રેકોર્ડિંગ આપવામાં આવી રહ્યું છે કે આવી રીતે ધમકી આપવામાં આવી રહી છે, પોલીસની સામે દુષ્કર્મ કરવાની ધમકી આપે છે બુટલેગર. તેમ છતાં જો કાર્યવાહી ન થતી હોય તો પછી આ કયા ચમરબંધીને ન છોડવાની વાત તમે કરી રહ્યા છો ગૃહ રાજ્યમંત્રી, એ ખબર નથી પડી રહી. તો એની જરા સ્પષ્ટતા કરી દેજો. હાલ તો આ સમગ્ર મામલે આ રહેવાસીઓ હજુ સુધી પીડિત જ છે, કારણ કે વડોદરા પોલીસ કોઈ કામગીરી કરતી નથી. ગૃહ રાજ્ય વિભાગમાં પત્ર લખવામાં આવ્યો છે, અરજી કરવામાં આવી છે, ત્યાંથી કોઈ જવાબ નથી મળી રહ્યો. જો કદાચ ગૃહ વિભાગમાં આ વિડીયો પહોંચ્યો હોય તો એ લેટર ગોતજો, એમની અરજી ગોતજો અને ક્યાંક જો કદાચ પસ્તીમાં નાખી દીધી હોય તો એ વાંચજો. અને જો એ વાંચવાની તસદી ના લેવી હોય તો આ વિડીયોમાં જે રજૂઆત કરી રહ્યા છે એ રજૂઆત સાંભળીને આગળ કંઈક પગલાં લેજો, કારણ કે આ રીતે તો સ્ત્રી સશક્તિકરણ ગુજરાતમાં ક્યારેય નહીં જ આવે. સમગ્ર વિડીયો જોયા બાદ જે રહેવાસીઓએ પોતાની વ્યથા સંભળાવી, જે પીડિતોએ પોતાની વાત રજૂ કરી, તમામ બાબતે તમારા શું મંતવ્યો છે? ગુજરાત પોલીસની જે કાર્યવાહી છે, એમનું વલણ છે અને ગૃહ વિભાગનું જે વલણ છે એ વિશે તમારા શું મંતવ્યો છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આમની રજૂઆત ગૃહ વિભાગ સુધી પહોંચે, ગુજરાતના ઘરે ઘરે પહોંચે તે માટે વિડીયોને બને એટલો શેર કરજો. નમસ્કાર.